દિલ્હીમાં સીએનજી પંપમાં નોઝલ છટકીને પછી મચી ગઈ નાસભાગ। સીએનજી વાહનમાં સીએનજી પુરાવા જાઓ ત્યારે કારથી થોડા દૂર ઉભા રહેજો। બારડોલીમાં લાલબત્તી સમાન કિસ્સો જોવા મળ્યો। બારડોલી હાઈવે પર આવેલ સીએનજી પંપ પર દુર્ઘટના સર્જાઈ હતી। ઇકો કારનો ચાલક પંપ પર પોતાની કારમાં સીએનજી પુરાવી રહ્યો હતો। તે સમયે ગેસ પાઇપની નોઝલ અચાનક જ કારમાંથી છટકી હતી અને કાર ચાલકના મોઢા પર વાગી હતી। નોઝલ એટલી તાકાતથી છટકીને વ્યક્તિના મોઢા પર વાગી કે તે ત્યાં જ ઢળી પડ્યો। ગંભીર ઈજા પહોંચી। અવાજ આવતા પંપ પર નાસભાગ મચી। લોકો દોડી આવ્યા। ઈજાગ્રસ્ત કાર ચાલકને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો। આ તરફ વડોદરાથી સમાચાર। બે વાહન ચાલકો બાખડી પડ્યા। રાજમહેલ રોડ પર બે વાહન ચાલકોની લડાઈ થઈ। સાઈડ લેવા બાબતમાં થઈ મારામારી। ટ્રાફિક પોલીસની હાજરીમાં મારામારી। બંને વાહન ચાલકોએ કમરમાં પહેરવાના બેલ્ટથી મારામારી કરી હતી। રસ્તા વચ્ચે મારામારી થતા ટ્રાફિક જામ થઈ ગયો હતો। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। મહિલા પોલીસ અધિકારી પણ વચ્ચે પડ્યા હતા। આસપાસથી આવેલા હોમગાર્ડના લોકોએ પણ છોડાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બંને વાહન ચાલકો સામસામે મારામારી પર ઉતરી આવ્યા હતા અને ત્યારબાદ પોલીસની હાજરીમાં પણ મારામારી કરતા જોવા મળ્યા હતા। વલસાડમાં રોડ પર રમતી બાળકીને શ્વાને ફાડી ખાધી। રોડ પર બાળકને એકલા રમવા ન દેતા, કેમ કે ફરી એકવાર વલસાડમાં રખડતા શ્વાને બાળકીને ફાડી ખાધી છે। વલસાડની તિથલ રોડ પર આવેલી એક સોસાયટીમાં 7 વર્ષની બાળકી રમી રહી હતી, ત્યારે રખડતા શ્વાને આવી ચડી બાળકીને પકડી લીધી હતી। અચાનક જ શ્વાને હુમલો કરતા બાળકી રડવા લાગી હતી। લોકો પહોંચે તે પહેલા જ શ્વાને બાળકીને ફાડી ખાધી હતી। બાળકીને અનેક જગ્યાએ બચકા ભરી લીધા હતા, જોકે બાળકી ઊભી થઈને ભાગી જતા બચાવ થયો હતો। શ્વાનના હુમલામાં ઇજાગ્રસ્ત બાળકીને સારવાર કરાવતા 8 ટાંકા આવ્યા હતા। 15 દિવસમાં શ્વાન દ્વારા બાળકી પર હુમલો કરવાનો આ બીજો બનાવ છે, ત્યારે શ્વાનને પકડી પાડવા માંગ ઉઠી છે। મહેસાણાની હોમિયોપેથી કોલેજની વિદ્યાર્થી